નથી કે જ્યાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપણે જણાવીએ કે દોલતપરા, મજેવડી ગેટ અને જોશીપુરા તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે। મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। આપણે જણાવીએ કે જૂનાગઢના જોશીપુરા તરફના અંડરપાસમાં તો પાણી પણ ભરાયા। જૂનાગઢમાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે, ત્યારે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયા છે, આપણે જે દ્રશ્ય જે બતાવું છું કે જે જોશીપરા ગરનાળું કહેવામાં આવે છે, જોશીપરા અંડરપાસ, તેમાં પણ પાણી ભરાયા છે। આ વિસ્તારના લોકોને અવરજવર કરવાની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ જૂનાગઢ શહેરની અંદર દોલતપરા, મજેવડી ગેટ, સરદારબાગ, સરદાર ગેટ, જાજરા ચોકડી, મોતીબાગ આ સમગ્ર વિસ્તારમાં જે પાણી રોડ ઉપર નદી વહેતી થઈ હતી। ધોધમાર વરસાદ છેલ્લા 1 કલાકથી પડતા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ સામે આવી છે કે જે રીતે રાજકોટ વેરાવળ એસટી બસ પણ રોડ ઉપર ફસાઈ હતી, એક ખાનગી સ્કૂલની બસ પણ ફસાઈ હતી। હજુ પણ ક્યાંક ને ક્યાંક ખોદકામ, રોડ રસ્તાના કામ ચાલુ હોવાથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। તો જૂનાગઢના જોશીપુરા તરફનો જે અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ ગયા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અંડરપાસમાં પાણી ભરાતા અહીંનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો।